અયોધ્યામાં પ્રસ્થાપિત ભગવાન રામની મૂર્તિનો રંગ કાળો કેમ છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં થતો હશે. તો ચાલો જાણીએ ભગવાન રામની મૂર્તિના રંગ પાછળનું રહસ્ય શું છે. કાળો રંગ જ શા માટે? મહર્ષિ વાલ્મીકિની રામાયણમાં ભગવાન શ્રીરામના શ્યામ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ભગવાનને શ્યામ સ્વરૂપે પૂજવામાં આવે છે. સાથે જ શ્રીરામની મૂર્તિ શ્યામ શિલા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પથ્થર ખૂબ જ ખાસ છે. શ્યામ શિલા પથ્થરની ઉંમર હજારો વર્ષ માનવામાં આવે છે. આ જ કારણ છે કે હજારો વર્ષો સુધી મૂર્તિ સારી સ્થિતિમાં રહેશે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે પૂજા દરમિયાન અભિષેક કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મૂર્તિને પાણી, ચંદન, દૂધ જેવી વસ્તુઓથી પણ નુકસાન નહીં થાય. બાળકના રૂપમાં મૂર્તિ કેમ બનાવવામાં આવી? માન્યતાઓ અનુસાર ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એટલા માટે ભગવાન શ્રી રામની મૂર્તિ બાળકના રૂપમાં બનાવવામાં આવી છે. માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો, તેમજ વિડીયો અન્ય લોકો સુધી શેર પણ કરજો.